નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગુજરાતી. અને આજે આપણે શીખીશું દુહા, મુક્તક અને હાયકુ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ સાહિત્યનો વિષય હોય ત્યારે આપણે આ વસ્તુ ચોક્કસ જાણવું જોઈએ કે સાહિત્યમાં દુહા કોને કહેવાય, એક મુક્તક કોને કહેવાય અને હાયકુ, આ બધું સાહિત્ય સ્વરૂપ શું છે એ ખરેખર ગુજરાતી તરીકે આપણે આ ચોક્કસ જાણવું જોઈએ. તો આપણી પાઠ્યપુસ્તકમાં સમાવિષ્ટ એવા દુહા, મુક્તક અને હાયકુના જે દ્રષ્ટાંત આપ્યા છે તેની પણ આપણે સમજૂતી લઈએ. તો આપણે સૌથી પહેલાં વાત કરીએ દુહાની, કે દુહા કોને કહેવાય. આપણે ક્યારેક જોયા હશે, ક્યાંક ડાયરો થતો હોય, ક્યાંક ચોપાઈ હોય, તો એની પૂર્વે દુહા ગવાતા હોય છે. તો દુહા એ શું છે? તો દુહા એ લોક સાહિત્ય, આપણા ગુજરાતી સાહિત્યનું જે લોક સાહિત્ય હતું એનું ટૂંકામાં ટૂંકું સ્વરૂપ છે. એટલે કોઈક વાતને અત્યંત લાઘવથી કોઈક પ્રસંગ કે અથવા તો ભાવ થતો હોય, આપણા મનમાં કંઈક એવો સદવિચાર આવ્યો અને અથવા તો કોઈક સદકાર્ય કરવું છે, એનો જે ભાવ રજૂ કરવા હોય તો એને કાવ્ય પંક્તિ સ્વરૂપે જે મનના ભાવની રજૂઆત હોય એને આપણે દુહા કહેતા હોઈએ છીએ. તો અહીંયા આગળ આપણને દ્રષ્ટાંત સ્વરૂપે બે દુહા આપ્યા છે. આમ તો તમે એને અનેક જગ્યાએ ડાયરાની અંદર લોકોના મુખે, કવિઓ, સંતોના મુખે સાંભળતા જોયા હશે. તો અહીં આગળ બે દુહા આપ્યા છે. કુલ દીપક થાવો કઠિન, દેશ દીપક દુર્લભ, જગ દીપક જગદીશના, અંશી કોક અલભ્ય. વિદ્યાર્થી મિત્રો, આનો અર્થ શું છે કે કુલ દીપક થાવું કઠિન. કુળ એટલે આપણું જે કુટુંબ છે, આપણે જે કુળમાં જન્મ લીધો છે એ આપણું જે કુળ છે, તો કહે છે કે આપણે એના દીપક થવાનું છે. એટલે જો તમે પુત્ર છો તો એક સારા પુત્ર બનો, જો તમે દીકરી છો તો એક સારી દીકરી બનો. તો કે આ વસ્તુ ખૂબ કઠિન છે, કારણ કે આપણે સારા લોકો હોઈએ તો એ સારા લોકોને તકલીફ બહુ પડે. કોઈ પણ કાર્ય કરીશું તો એની અંદર આપણે સારી ભાવના હોવી જોઈએ, સારા કાર્યો હોવા જોઈએ. તો એમને આપણાથી કુલ દીપક નથી થવાતું. આપણે આપણા પરિવારને, આપણા માતા પિતાને, આપણા વડીલોને બધાને સાથે લઈને ચાલવાનું હોય. તો આપણે એમની સૌથી પહેલાં તો આજ્ઞાનું પાલન કરતાં શીખવું પડે. તો કહે છે કે કુલ દીપક થાવો કઠિન. આમ ખાલી બોલવાથી એમ ના થઈ જાય કે હું મારા માતા પિતાનું બધું જ કરું અથવા તો એ લોકો મારું માને. એ માનો છે, તમે એમને પ્રેમથી માનો છો કે મનાવડાવો છો, એમાં ઘણું અંતર છે. એટલે કહે છે કે કુલ દીપક થાવું કઠિન. આપણે આપણા કુળનું નામ ઉજાળવું જોઈએ. અને કહે છે કે દેશ દીપક દુર્લભ. આ તો ખાલી આપણે આપણા પરિવારના દીકરા દીકરી તરીકે આપણે રહેતા હોઈએ, પરંતુ અમુક એવી હસ્તીઓ છે કે જે પોતે દેશને સમર્પિત કરી દે છે. તો દેશની સેવા કાર્ય માટે હોય, સેનામાં જાય, સારા નેતા બને, તેમ કે દેશને સમર્પિત કરી દેતા હોય. તેમ કે દેશના દીપક બનવું એ તો એનાથી પણ દુર્લભ વાત છે. દુર્લભ એટલે મુશ્કેલ. તો કે આપણે કુળના દીપક તો થવાનું કઠિન તો છે જ, પરંતુ કે એનાથી આગળ વધીએ, દેશ દીપક, એ તો આનાથી પણ કઠિન બાબત છે. અને કહે છે જગ દીપક જગદીશના, અંશી કોક અલભ્ય. એટલે કે છે કે જો એનાથી પણ આગળ જઈએ તો કે આખા વિશ્વમાં આપણને ખ્યાતિ મળે એવા જગ એટલે આખી પૃથ્વીના એટલે જગ દીપક થઈએ તો એ ક્યારે શક્ય બને કે જગદીશના આપણી પર આશીર્વાદ હોય તો. અને દરેક લોકો આ વસ્તુ શક્ય નથી. એટલા માટે કીધું કે જગતના દીપક બનવું હોય, આખા જગતને ઉજાળવું, એ તો કોઈક ભગવાનનો, ઈશ્વરનો અંશ હોય તો જ આ વ્યક્તિ કરી શકે. એટલે કે છે કે આ વસ્તુ બધા માટે શક્ય નથી. એટલે અહીં આગળ અંશી શબ્દ જે છે એનો અર્થ ખાસ ધ્યાન રાખજો. અંશી એટલે કોઈક ઈશ્વરનો અંશ હોય એ, કોક, અને કે છે અલભ્ય એટલે કે જે વસ્તુ મુશ્કેલ હોય એ. તો આપણને બધાને જગ ખ્યાતિ નથી મળતી. અમુક લોકો તો એવા હોય છે કે એના ફળિયા પાડોશમાં પણ કોઈ ઓળખતા નથી હોતા. તો એમ કે આપણે સદવિચાર હોય આપણા મનમાં, સારા કાર્યો કરે તો ધીરે ધીરે આપણે સારા કુળ,
સારા દેશના નાગરિક બનીએ અને જો ઈશ્વર કૃપા રહી તો આપણે જગ વિખ્યાત પણ બની શકીએ. પરંતુ કહે છે કે આપણે જગદીપક બનવું એ તો ઈશ્વરના આપણે અંશ હોઈએ તો જ બની શકીએ. જેમ કે ઉદાહરણ તરીકે હું તમને કહું, જેમ કે વિવેકાનંદ, તો આખું વિશ્વ એમને જાણે ચાહતું હોય, તો એવા જે આપણે ઉત્તમ અંશો આપણા ભારતમાં કંઈ ઓછા નથી. એવી ઘણા બધી નામી અનામી હસ્તીઓ જ છે. એટલે કીધું, કુલ દીપક થાવો કઠિન, દેશ દીપક દુર્લભ, જગત દીપક જગદીશના, અંશી કોક અલભ્ય. એટલે કે આ તો ઈશ્વરના આશીર્વાદ હોય, ઈશ્વરના અંશ હોય તો આપણે એ વ્યક્તિ બની શકીએ. બાકી બધા માટે આ વસ્તુ શક્ય નથી. અને બીજા દુહામાં કીધું છે, આવ નહીં આદર નહીં, નહીં નયન માને. આવ નહીં આદર નહીં, નહીં નયન માને, તે ઘર કદી ન જઈએ, ભલે કંચન વરસે મેં. એટલે આપણને શું કહે છે કે આપણે જ્યારે મહેમાન બનીને કોઈના ત્યાં જતા હોઈએ અથવા તો આપણા ત્યાં કોઈક મહેમાન આવતા હોય તો આપણે એમનો આદર સત્કાર કરવો જોઈએ. તો કહે છે આપણે મહેમાન, આપણે અતિથિ કહીએ તો અતિથિને આપણે મહેમાન કહીએ. મેહ બરાબર એને માન આપવાનો છે. જેમ ખેડૂત હોય અને વરસાદની રાહ જોતો હોય અને વરસાદ વરસે તો એમનું સ્વાગત કરતા હોય છે, તેમ કે એવી તર જેને આવવાની તિથિ નક્કી નથી એવા અતિથિ ક્યારે પણ આવે તો એમનો સત્કાર કરો. અને આપણા ગુજરાતમાં તો ઈશ્વરને પણ આવવા માટે કહે છે કે કોક દી તું ભૂલો પડ ભગવાન, તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. પરંતુ અમુક લોકો, આપણી જ્યારે આવી સારી સંસ્કૃતિ છે, પરંતુ અમુક લોકો એવા હોય છે કે જે મહેમાનને આદર આપતા નથી, એમનો સત્કાર પણ કરતા નથી. અને એમના માટે કદાચ મહેમાન તરીકે કોઈ ગયું તો ક્યાંથી ટપક્યા, ક્યાંથી ટર્યા, એવા એવા શબ્દો ઉચ્ચારે છે. એટલે કહેવામાં આવ્યું છે કે આવ નહીં આદર નહીં, નહીં નયન માને. કેમ કે કોઈ મહેમાન આવ્યું હોય અથવા તો આપણે મહેમાન બનીને ગયા હોય તે લોકો આવકાર ના આપે, આદર ના આપે, એમને ક્યારેય ખુશી ના થતી હોય, એમની આંખોમાં ક્યારેય ખુશી ના જોવાતી હોય, પ્રેમ ના જોવાતો હોય, સ્નેહ ના જોવાતો હોય, તો કે એ ઘરે ક્યારેય નહીં જવાનું. ભલે એમના ઘેર કંચન વરસે મેહ, એટલે કંચન એટલે સોનું અને મેહ એટલે વરસાદ. તો કે ભલે એમના ત્યાં ધન દોલત બધું જ હોય, પરંતુ એ લોકો આવકાર ન આપી શકતા હોય, એમને આપણે જવાથી ખુશી ના થતી હોય તો આપણે જવું જોઈએ નહીં. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો, આવા સમયે ભલે થોડીક કઠિનાઈ પડે પણ 12, 5, 10 કે 20 રૂપિયાનો નાસ્તો કરી લેવો યોગ્ય ગણાય. બાકી આવા અભાગ્યાઓના ઘેરે જવું એ ક્યાંક યોગ્ય ના ગણાય. ભલે પછી એમના ત્યાં કંચન વરસે મેં, સોનાનો વરસાદ કેમ ના થતો હોય, પરંતુ આવા ઘેર ક્યારેય જવું જોઈએ નહીં. એટલા માટે ખૂબ સરસ દુહો આપ્યો છે કે આવ નહીં આદર નહીં, નહીં નયન માને, તે ઘર કદી ન જઈએ, ભલે કંચન વરસે મેં. એટલે જ્યાં આદર સત્કાર નથી, તમારું માન નથી, તમારા જવાથી એમને આંખોમાં ખુશી નથી થતી, એમને લાગણી નથી, તો એવા ઘેર ક્યારેય જવું જોઈએ નહીં. તો અહીં 2 દુહાના જે દ્રષ્ટાંત આપ્યા છે, અને દુહા એ લોક સાહિત્ય દ્વારા, એટલે એના કોઈ ચોક્કસ વ્યક્તિ ના હોય, આ તો લોક સાહિત્યની વસ્તુ છે, લોકો દ્વારા સાહિત્યની અંદર આવ્યું છે. તો આ લોક સાહિત્યના સ્વરૂપ કહેવાય, એને આપણે દુહા કહીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ મુક્તક. મુક્તક એ શું છે? તમે અવારનવાર મુક્તકો સાંભળ્યા હશે. તો આ મુક્તક એ કયું સાહિત્ય સ્વરૂપ છે? તો મુક્તક એ કાવ્ય સાહિત્યનું નાનામાં નાનું સ્વરૂપ છે. એની અંદર મનનો ભાવ અથવા હૃદયની લાગણીને, એ જે ભાવ કે જે લાગણી આવી છે એને કાવ્ય સ્વરૂપે જે કહી નાખે મુક્ત કંઠે, એની અંદર કોઈ જ બાંધ છોડ કે નીતિ નિયમ લાગતા નથી. એ આપણા મનનો જે ભાવ છે, જે લાગણી છે, એને મુક્ત સ્વરૂપે કહી દેવામાં આવે કાવ્ય સ્વરૂપે, એને કહેવાય મુક્તક. તો અહીંયા પણ આપણને 2 મુક્તકના દ્રષ્ટાંત આપ્યા છે. એમાં પહેલું દ્રષ્ટાંત છે
રઈસ મણિયારનો. તો રઈસ મણિયાર વિશે આપણે થોડોક પરિચય લઈએ કે રઈસ મણિયાર કોણ હતા. રઈસ મણિયાર જેઓનો જન્મ 19 ઓગસ્ટ 1966ના રોજ થયો હતો, જેમનું વતન વલસાડ પાસેનું પારડી ગામ છે. તેઓએ MD એટલે બાળ રોગોના નિષ્ણાંત થયેલા છે. એ પોતે ડૉક્ટર છે અને તેમની રચનાઓની અંદર આપણે જોઈએ તો કાફિયાનગર, શબ્દ મારા સ્વભાવમાં જ નથી અને નિહાળતો જા એમની નોંધપાત્ર કૃતિ છે. જ્યારે અસ્તિત્વ અને વ્યક્તિત્વ અને ગઝલ, રૂપ અને રંગ, આ બે એમની ગઝલો છે. ગઝલનું છંદો વિધાન એમના વિવેચન ગ્રંથો છે, જ્યારે બાળ ઉછેરની બારકડી એમનું નોંધપાત્ર પુસ્તક છે. અહીંયા આપણાને રઈસ મણિયારનું એક મુક્તક આપેલું છે કે ચેતજે જીતમાય હાર ન હો, ચેતજે જીતમાય હાર ન હો, સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો, એવો કોઈ મુગટ બન્યો જ નથી જેને માથે જરાય ભાર ન હો. એટલે રઈસ મણિયાર આપણાને કહેવા શું માંગે છે કે ચેતજે જીતમાય હાર ન હો. એટલે એમ કે છે કે જો તારે જીતવું જ હોય તો હારનો સામનો કરવો જ પડશે અને દરેક જગ્યાએ સફળતા મળે એ નક્કી હોતું નથી. હાર પણ હારથી ગભરાવાનું નથી. એ હાર જ એક વખત તમને સફળતા સુધી લઈ જતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક દ્રષ્ટાંત આપું કે તમે સાયકલ ચલાવતા શીખ્યા તો શું પહેલા જ દિવસથી સાયકલ આવડી ગઈ હતી? ના, અનેક વખત પડ્યા હતા. પરંતુ તમારો સાયકલ શીખવાનો ઉત્સાહ એટલો હતો કે પડ્યા પરંતુ ધીરે ધીરે તમે શીખી ગયા છો. તો એવી જ રીતે તમારે કોઈ પણ લક્ષ્ય હાંસલ કરવું હોય, જીવનમાં જીતવું હોય તો અનેક વખત મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એટલે જો સુખ જોઈતું હોય તો દુઃખનો સામનો કરવો પડશે. એટલે સુખ અને દુઃખ એ તો ઈશ્વરના બે સંતાન કહી શકાય. એટલે કે છે કે જેવો સુખનો આવકાર આપો છો એવો દુઃખનો પણ સામનો કરતા શીખી જાઓ. તો કહે છે કે સુખમાં ક્યારેક આપણે ઉત્સાહિત થઈ ને છકી નથી જવાનું અને દુઃખમાં હિંમત પણ હારવાની નથી. આ દુનિયાને આપણે બતાડી દેવાનું છે કે તમને જે લક્ષ્ય જોઈએ છે એ તમે મેળવીને જ રહો છો. એટલે અહીંયા આગળ કવિએ કહ્યું છે કે એવો કોઈ મુગટ બન્યો નથી જેનો જરાય ભાર ન હોય. આપણને વાહ જોઈએ છે પરંતુ એ વાહ અમથી મળતી નથી. એટલે કે છે અહીં સુખ એ દુઃખનો કોઈ પ્રકાર નથી. એટલે દુઃખનો સામનો કર્યા વગર સુખ મળતું નથી. અને કહે છે કે એવો કોઈ મુગટ બન્યો નથી. જો તમે જીતી જાઓ તો રાજા પણ બની જાઓ તો એ રાજાને પણ જે માથે મુગટ પહેરાવે એનો પણ વજન લાગતો હોય છે, એ બધું સહન કરવું પડતું હોય છે. એટલે કે છે કે જો સુખ જોઈતું હોય તો તકલીફો, જે દુઃખ છે એનો સામનો કરતા શીખો. અને સંપૂર્ણ સુખ તો આવશે જ નહીં. આ સુખ અને દુઃખ એની વચ્ચે જે આપણે રસ્તા કરીને સુખની શોધમાં હસતા રહીને જીવન પસાર કરવાનું છે એનું જ નામ છે જિંદગી. અહીંયા આગળ એક બીજો પણ બરકત અલી વિરાણીનો એક મુક્તક આપેલું છે. આપણે એમનો પણ પહેલાં પરિચય લઈ લઈએ. તો બરકત અલી વિરાણી બેફામનો જન્મ 25 નવેમ્બર 1923ના રોજ થયો હતો. અને આ બરકત અલી વિરાણીનું મૂળ નામ બરકત અલી ગુલામ હુસૈન વિરાણી હતું. તેઓનો ભાવનગર જિલ્લાના ધાંધળી ગામના વતની હતા અને તેઓએ આકાશવાણી મુંબઈમાં એડિટર તરીકેની કામગીરી કરી અને ત્યારબાદ નિવૃત્ત થયા છે. અને એમની મહત્ત્વપૂર્ણ કૃતિઓમાં છે માનસરઘટા અને પ્યાસ વગેરે એમના ગઝલ સંગ્રહ છે. જ્યારે આગ અને અજવાળા તથા જીવતા સૂર એ વાર્તાઓ પ્રકાશિત થયેલી છે. અને રસ સુગંધ ભાગ 1 અને ભાગ 2 વગેરે એમની નવલકથાઓ છે. અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ એક એમનું સરસ મુક્તક આપ્યું છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. એટલે વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત આપણે જેમ આગલા મુક્તકમાં કીધું કે સુખ અને દુઃખનો સામનો કરવો પડશે, તેવી રીતે જો તમને સફળતા નથી મળતી
તો એના માટે આપણે જે શ્રદ્ધાનો કહીએ કે અંધશ્રદ્ધામાં માનતા હોઈએ તો કહેવામાં આવે છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. આપણને જો સફળતા જોઈતી હોય તો આપણે એના માટે મહેનત કરવી પડે. બાકી જો કોઈ એમ કહી દેતું હોય કે તમારા હાથની લકીરો કહી દે છે, હાથની રેખા કહે છે તમારું ભાગ્ય આવું છે, તેમ ઘેર બેઠા કશું મળતું નથી. તો એવા લોકોને માટે કીધું છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. જો તમારે સફળતા જ જોઈતી હોય તો એના માટે પરિશ્રમ કરવો પડે. એટલે અહીંયા આગળ આજે મુક્તક આપ્યું છે બરકત અલી વિરાણીનું કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. એનો અર્થ એવો થયો કે તમારે મહેનત, તમારું જે કર્મ છે એ કરવું પડે છે. માણસની સફળતા એની હાથની લકીરોમાં તો હોતી જ નથી. એના માટે ફક્ત અને ફક્ત મહેનત કરવી પડતી હોય છે. કોઈ ઇમારત આપણે નકશાની અંદર જોતા નથી, નકશો બનાવે છે પરંતુ એ નકશાની અંદર ઇમારત નથી હોતી. તો બસ એવું જ છે કે આપણી અંદર કદાચ અનેક રેખાઓ છે ભાગ્યની, પરંતુ એમને એમ નહીં મળે. એના માટે આપણે નસીબને દોષ ન આપી શકાય. એ નસીબમાં જો હશે તો આપણને મળે, પણ ક્યારે? એના માટે ફક્ત અને ફક્ત મહેનત કરીએ તો અને તો જ. અને એટલા માટે જ એક અંગ્રેજીમાં કહેવત છે, લક સરેન્ડર અગેન્સ્ટ હાર્ડવર્ક. સખત પરિશ્રમ આગળ નસીબ પણ ઝૂકી જાય છે. એટલે નસીબ એ જીવન નથી, પરંતુ જીવતો માણસની મહેનત અને પ્રયત્નથી બને છે. એટલે આપણે જે લક્ષ્ય પ્રાપ્ત કરવું છે એના માટે મહેનત કરવાની છે. પરંતુ જો એમ તમે બેસી રહેતા હો કે મારા ભાગ્યમાં હશે તો મળશે, તો ભૂખ્યા શેરને પણ કંઈ એના મોઢામાં ભોજન નથી જતું, એને પણ શિકાર કરવો પડે છે. એટલે કહ્યું અહીંયા આગળ ખાસ ખૂબ સરસ બેફામે આપણને કહ્યું છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. એનો આખો જ સાર એટલો જ છે કે આપણે જે લક્ષ્ય પ્રાપ્ત કરવું છે એના માટે મહેનત કરવી પડશે. તો મહેનત વગર કશું મળતું નથી. અને જો સખત પરિશ્રમ કરો તો તમને જે લક્ષ્ય નિર્ધારિત કર્યું છે તમે એ લક્ષ્ય તમે પ્રાપ્ત કરીને જ રહો છો. એટલે આખી જ કાવ્ય પંક્તિની અંદર મહેનતનો મહિમા ગાવામાં આવ્યો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ હાઇકુ. અનેક ગુજરાતી કવિઓએ હાઇકુની પણ રચના કરી છે અને હાઇકુમાં સ્નેહરશ્મિ ઝીણાભાઈનું નામ એ મોખરે છે. તો આ હાઇકુ એ કયો સાહિત્ય છે? આપણે ગુજરાતી સાહિત્યની અંદર પણ ઘણા બધા હાઇકુમાં પંક્તિઓ લખાય છે. તો આ હાઇકુ એ મૂળ જાપાની સાહિત્યનું એક લઘુ કાવ્ય પ્રકાર છે. એમાં 5, 7 અને પછી 5 એમ કુલ 17 અક્ષરોની એવી 3 પંક્તિઓ હોય છે, જેને ગુજરાતી સાહિત્યનું પણ એ સ્વરૂપ ખેડનારા ઘણા બધા કવિઓમાં મેં હમણાં નામ કીધું એ પ્રમાણે સ્નેહરશ્મિ ઝીણાભાઈ એટલે ઝીણાભાઈ દેસાઈ એ મુખ્ય છે. પરંતુ અહીંયા આગળ બીજા કવિઓએ પણ જે એનો પ્રયત્ન કર્યો છે હાઇકુ રચવાનો, તો એમાં છે મુરલી ઠાકુર અને અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ. તો આપણે એમના હાઇકુ જે છે એની આપણે સમજૂતી લઈએ. અહીં આગળ એક હાઇકુ આપ્યું છે મુરલી ઠાકુરનું કે ઓરડું નાનું, સૂરજનું ઉજાસ અને મોટું આંગણું. તો આના રચયિતા એ મુરલી ઠાકુરનો આપણે પરિચય લઈએ. તો મુરલી ઠાકુર જેઓનો જન્મ 1910માં થયો હતો. મુરલીધર રામચંદ્ર ઠાકુર સાબરકાંઠા જિલ્લાનો ઉમેદગઢ એમનું વતન હતું. એવો ગુજરાતી સાહિત્યના અધ્યાપક અને ત્યારબાદ આકાશવાણી ગુજરાતમાં કાર્યક્રમોના પણ નિર્માતા બન્યા છે. સફળ અને બીજા કાવ્યો વગેરે એમનો કાવ્ય સંગ્રહ છે. જ્યારે મેળો એ તેમના બાળ ગીતોનો સંગ્રહ છે. જ્યારે પ્રેમલ જ્યોત તેમની વાર્તા સંગ્રહ છે. અને ગાંધીવાણીના નામે તેમને અભ્યાસ ગ્રંથ પણ પ્રસિદ્ધ કર્યો છે. તો આવા મુરલી ઠાકુરનો એક હાઇકુ છે
ઓરડું નાનું સૂરજનો ઉજાસ મોટું આંગણું. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આ હાઈકો દેખાવમાં એ ભલે નાનું લાગતું હોય, પરંતુ એનો અર્થ વિસ્તૃત છે. ઓરડું નાનું સૂરજનો ઉજાસ, ઓરડું નાનું સૂરજનો ઉજાસ મોટું આંગણું. એનો કહેવાનો અર્થ શું છે કે ઓરડું નાનું એટલે ઓરડું એટલે ખોરડું, જેને આપણે ખોરડા કહીએ, આપણા રૂમ કહીએ, આપણા ઘર કહીએ. એ કદાચ આપણે જે રહેઠાણ એ ભલે ઝૂંપડાનું હોય કે ગમે તે હોય, એ કદાચ આપણા ઘર નાના હોય તો ચાલશે, પરંતુ આપણા નાના ઘરને પણ આ સૂરજનું અજવાળું જેમ પ્રકાશ કરી દે અને કોઈ ભેદભાવ નથી રાખતો કે તમારું નાનું ઓરડું છે તો હું ઓછો પ્રકાશ આપું, એવું નથી કરતું, પરંતુ સૂરજનો પ્રકાશ એટલો મોટા આંગણા સુધી જાય છે. તો એવી તર આપણાને કહેવામાં આવ્યું છે અહીંયા આગળ કે આપણે ભલે ગમે તે ગરીબ ઘરમાંથી હોઈએ, નાના ઘર હોય આપણા, પરંતુ આપણે આપણી રહેણી કરણી અને આપણી જે ખ્યાતિ હોવી જોઈએ, આપણા કર્મ હોવા જોઈએ, એ કર્મથી આપણી જે ખ્યાતિ હોય એ એટલી વિશાળ હોવી જોઈએ કે આપણે અડોશ પડોશ બધા જ ઓળખે. આપણે આપણી કાર્યસિદ્ધિને જે આમ સીમિત બનાવવાની નથી. ભલે આપણું ઘર નાનું, પરંતુ આપણું મન મોટું રાખવાનું છે કે આપણને કોઈ પણ કાર્ય લઈને લોકો વિશ્વાસથી આપણી પાસે આવી શકે. જેમ સૂરજનો ઉજાસ એ મોટા આંગણા સુધી ફેલાય છે અને બધી જગ્યાએ અજવાળું કરી દે છે, તો આપણે ભલે નાના ઘર રહ્યા, પરંતુ આપણા કર્મો એટલા સારા હોય કે આપણી ખ્યાતિ એ વિશાળ હોય. આપણા ઘર કરતાં પણ આપણું અડોશ પડોશ, આપણું નગર આપણને ઓળખતું હોય ને એક વિશ્વાસપાત્ર સારા વ્યક્તિત્વ એની આપણી છાપ હોવી જોઈએ. એટલે અહીંયા આગળ મુરલી ઠાકોરની ખૂબ સરસ રચના છે કે ઓરડું નાનું સૂરજનો ઉજાસ અને મોટું આંગણું. કેમ કે આપણે સૂરજ જેવા બનો કે દરેક જગ્યાએ પોતાનો પ્રકાશ પાથરી શકીએ, તો આપણે પણ આપણી જે આવડત છે એને વિસ્તારી શકીએ. બીજું હાઈકુ આપ્યું છે, દીપ હોલવું થશે અંધારું, દીપ હોલવું થશે અંધારું, અરે બારીમાં ચંદ્ર. આ અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું હાઈકુ છે. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનો આપણે પરિચય લઈએ. અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ જન્મ છે એમનો 11 નવેમ્બર 1937. પૂરું નામ છે અનિરુદ્ધ લાલજીભાઈ બ્રહ્મભટ્ટ. વિરમગામ પાસેનું દેત્રોજ એમનું વતન છે અને તેઓ અધ્યાપક તરીકે કાર્ય કરતા હતા. એવો કવિ, વિવેચન, વાર્તાકાર અને નિબંધકાર તરીકે ખૂબ જાણીતા છે. એમની મહત્વપૂર્ણ રચનાઓમાં કિમપી એમનો કાવ્ય સંગ્રહ છે, જ્યારે અજાણ્યું સ્ટેશન એ વાર્તા સંગ્રહ છે અને નામરૂપમાં એમના ચરિત્ર નિબંધ છે. અને ચલમન, વાટે ઘાટેના 4 ભાગમાં એમની નિબંધનિકાઓ પ્રગટ થયેલી છે અને ઋષિવાણી નામના ગ્રંથમાં આધ્યાત્મ અને ચિંતન વિષયક લેખો છે. તો અહીંયા આગળ આ હાઈકુની અંદર રાતનું ચિત્ર છે અને કહે છે કે દીપ ઓલવાથી અંધારું થશે તો ચિંતા છે, પણ બારીમાં ચંદ્ર ખીલી ગયો છે એ આપણે જાણવું જોઈએ. એટલે શું કહે છે કે દીપ હોલવું થશે અંધારું, અરે બારીમાં ચંદ્ર. એટલે આપણને એમ થાય કે દીપ ઓલવી નાખો, દીપ એટલે દીવો, અહીં કે દીવો ઓલવી નાખવાથી જેમ અંધારું થઈ જશે, એટલે કે તમારે કદાચ કોઈક દીપક ઓલવાઈ જાય, એટલે કોઈક મુશ્કેલી આવી જાય ને તમને એમ લાગતું હોય કે હવે મારા જીવનમાં અંધારું થઈ ગયું, તો તમારે ધ્યાન રાખવાનું કે બારીમાં ચંદ્ર એટલે દીવો ઓલવી નાખે તો ઘરમાં કદાચ અંધારું થઈ જાય, પણ યાદ રાખજો બારીમાં ચંદ્ર હોય તો એનું અજવાળું આવે જ છે. એવી જ રીતે આપણા જીવનમાં કોઈક એવી ઘટના કે પ્રસંગ બની જાય અને આપણાને એવું લાગતું હોય કે હવે મારો દીપક ઓલવાઈ ગયો છે અને હવે મારું જીવન એ અંધકારમય બની ગયું છે. જ્યારે આવું લાગતું હોય ત્યારે આપણે ઈશ્વર ઉપર એ વિશ્વાસ રાખવો જોઈએ કે એ બારીમાં ચંદ્ર સમાન છે, એટલે આપણા જીવનમાં કંઈક અજવાળું એ ચોક્કસ લાવશે. અને હું તો અવારનવાર કહેતો હોઉં છું કે ઈશ્વર પહેલાં
એક દરવાજો જો બંધ કરે તે પહેલાં 25 દરવાજા ખોલી નાખતા હોય છે. એટલે ક્યાંય કોઈને કોઈ ગમે એવી પરિસ્થિતિ હોય તેનાથી હિંમત હારવાની નથી. પરંતુ હા, તમારે હિંમત રાખીને થોડાક ડગલા ચાલશો, હિંમત રાખીને થોડું કાર્ય કરશો તો તમારા જીવનમાં પણ અજવાળા આવશે, એટલે સુખ આવશે જ. એટલે દીપ ઓલવાઈ ગયો એમ કરીને દુઃખી થવું એ યોગ્ય નથી. ઈશ્વર ઉપર વિશ્વાસ રાખીને આપણે પણ સુખ આવશે એવી આશા રાખવી, અને એ ચોક્કસ આવે છે. આગળ ખૂબ રૂપકો દ્વારા ખૂબ સુંદર પ્રયોજન કર્યું છે કે દીપ ઓલવું થશે અંધારું. એટલે કે દીપ ઓલવાઈ જાય તો કદાચ અંધારું થાય. એવી રીતે તમારા જીવનની અંદર, કોઈના પણ જીવનની અંદર જો કદાચ કોઈક અનચાહી ઘટના ઘટે અને કદાચ એમ લાગતું હોય કે મારા જીવનમાં હવે અજવાળું નહીં થઈ શકે, મને સુખ નહીં આવી શકે, મારું જીવન હવે અંધારા જેવું થઈ ગયું, ત્યારે આપણા ઈશ્વર સમાન, એટલે બારીમાં એક ચંદ્ર, એટલે ઈશ્વર સમક્ષ આપણે જોવું અને એમના સહારે આપણે જોવાનું કે એ ઈશ્વર જ આપણાને અજવાળું કરતા હોય છે. એટલે આપણા જીવનમાં પણ સુખ અને ખુશીઓનો આનંદ ભરી દેતા હોય છે. તો હાઈકુ અહીંયા આગળ પણ એક ખૂબ જ નાનું સ્વરૂપ છે, લઘુ સ્વરૂપ છે, પરંતુ એનો કહેવાનો અર્થ ખૂબ વિશાળ છે. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો, જે આપણા ગુજરાતી પાઠ્યપુસ્તકની અંદર સમાવિષ્ટ એવા દુહા, મુક્તક અને જે હાઈકુ હતા, એ ભલે દેખીતી રીતે આપણને નાના લાગતા હોય, પરંતુ એના અર્થ ખૂબ વિશાળ છે. તો આ સાથે દુહા, મુક્તક અને હાઈકુ અહીં પૂર્ણ થયા. અસ્તુ.